નમો હરિકુંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં અસો પંચનમોખારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌયસે પરમં હવૈમંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः मखादिव्याकुक्षिरात्मा शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ત્રીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. ત્રીજી ગાથામાં એ વાત આવી કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એમાં ક્રિયાજળની વાત આપણે કરી. ક્રિયાજળ વિશે ગુરુદેવે ઘણું સમજાવ્યું. હવે આજે શુષ્ક જ્ઞાનીની વાત આપણે કરીએ છીએ. આત્મસિદ્ધિ પ્રવચન પુસ્તકમાંથી પાના નંબર 8 ઉપર ગુરુદેવ સમજાવે છે કે ક્રિયાજળની વાત કરી. હવે બીજો વર્ગ જે છે તે શુષ્ક જ્ઞાનીઓનો છે. બીજો વર્ગ શુષ્ક જ્ઞાનીઓને છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સ્વચ્છંદે વિવેક વિના શાસ્ત્રના શબ્દો ધારી રાખે. શું? સ્વચ્છંદે અને વિવેક વિના. વિવેક કોને કહેવાય? જે ઉપાદેય છે એટલે કે જે હિતકારી છે, અને જે છોડવા લાયક છે એટલે કે જે હેય છે, એને જે જાણતા નથી, એનો જે સાચો નિર્ણય નથી કરતા, તે વિવેક રહિત છે. જેને ધ્યેય શું છે અને ઉપાદેય શું છે એનો સાચો નિર્ણય છે એ વિવેકી છે. એટલે કે છે કે સ્વચ્છંદે એવા વિવેક વિનાના લોકો છે કે જેઓ માત્ર શાસ્ત્રના શબ્દોને યાદ રાખીને, પકડી રાખીને બોલ્યા કરે છે. એટલે કે છે કે વિવેક વિના શાસ્ત્રના શબ્દો ધારી રાખે. જેમ કે આત્મા સિદ્ધ જેવો છે, અકર્તા અભોક્તા છે, પણ એનો વિચાર ન હોય, એના સંબંધી એને કાંઈ વિચાર ન હોય, એને વાસ્તવમાં જેમ છે તેમ સમજતા પણ ન હોય. અકર્તા અને અભોક્તાપણું કયા પ્રકારે છે અને આત્મા સિદ્ધ છે તો કયા પ્રકારે સિદ્ધ છે એ કાંઈ સમજતા ન હોય, અને કાંઈક કેટલીક વાત યાદ રહી ગઈ હોય શાસ્ત્રની એટલે એને બોલ્યા કરે. એટલે ખાલી પંડિતાઈની વાતો કરી અને પોતાનું જ્ઞાનીપણું છે એમ માને અને બીજાઓને મનાવે પણ ખરા.
વળી અંતરંગ વૈરાગ્ય હોય નહીં, અંતરંગ વૈરાગ્યની દશા પણ થઈ નથી. એટલે કે જગતના પદાર્થો તરફની રુચિ પણ ઘટી નથી. જગતમાં જેટલા પદાર્થો છે તે બધા પદાર્થો તરફથી જ્યારે રુચિ ઘટી જાય છે, એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે છે, તો એનો અર્થ એ છે કે એને ક્યાંક બીજે રુચિ થઈ છે. જેને પોતાના સ્વરૂપની રુચિ થઈ છે એને જ એવો જગતના પદાર્થો તરફ ઉદાસીનતાનો ભાવ આવે છે, સાચો ઉદાસીનતાનો ભાવ આવે છે, એવો અંતરંગ વૈરાગ્ય હોય છે. બાકી તો સ્મશાન વૈરાગ, જે ક્ષણિક વૈરાગ, એ તો ઘણા કારણોસર હોય છે અને પછી એ વૈરાગ થોડા સમય માટે રહે અને પછી ચાલ્યો જાય. ઘરમાં દુઃખના પ્રસંગ આવે એટલે એવો વૈરાગ આવે, બસ હવે કાલથી આપણે બધું બંધ, રોજ સવારે આપણે તો પૂજા કરીશું, પછી સ્વાધ્યાય કરીશું, આમ કરીશું, તેમ કરીશું. 2-4 દિવસ ચાલે અને પછી પાછું બધું ધીરે ધીરે ભૂલાઈ જાય. કોઈનું મૃત્યુ થયું હોય નજીકના સગા સંબંધીનું, તો ત્યારે પણ એવા વૈરાગ્ય આવી જાય કે બસ હવે આ જિંદગીમાં બીજું કાંઈ કરવા જેવું નથી, બસ હવે આ કંઈ કરવા જેવું નથી. જેમ ગુરુદેવે કહ્યું છે એમ બસ આત્માનું કલ્યાણ મારે તો હવે કરવું છે, આવું બોલે અને 2-4 દિવસ કાંઈક પ્રવૃત્તિઓ કરે, 2-4 દિવસ સ્વાધ્યાય વગેરે કરે, માળા ગણે, એકાદ વખત એકાસનું પણ કરી નાખે અને પછી પાછા હતા ત્યાંના ત્યાં. કેમ કે હજી બહારની રુચિ જ્યાં સુધી છૂટી નથી ત્યાં સુધી એને સાચો વૈરાગ્ય હોઈ શકે જ નહીં. જ્ઞાન અને વૈરાગ્ય સાથે જ હોય. એટલે એવો પોતાના સ્વરૂપનો અનુભવ નથી, તો પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, તો પછી વૈરાગ્ય સાચો ક્યાંથી હોય? એટલે એ વાત અહીંયા લીધી છે કે અંતરંગ વૈરાગ્ય હોય નહીં, ઉપશમ નહીં, ક્રોધ, માન, માયા, લોભ, મોહ ભાવ ટાળવાનો પુરુષાર્થ નહીં, કસાયોની મંદતાના પરિણામ પણ નથી. કેમ કે કસાય મંદ પણ ક્યાંથી પડે? કસાય મંદ ત્યારે જ પડે કે રુચિ સ્વ તરફની થાય, ત્યારે જ કસાય મંદ પડે. માત્ર શાસ્ત્ર વાંચે, પંડિતાઈ કરે એટલે કઈ કસાય ઘટી જાય એમ બનતું નથી. એટલે અહીંયા કહે છે કે એવા કસાયોની મંદતા પણ નથી. ક્રોધ, માન, માયા, લોભ અને મોહભાવ, અને એને ટાળવાનો, એ મોહભાવને ટાળવાનો કે કસાયોને મંદ કરવાનો સાચો પુરુષાર્થ હોય નહીં. સાચો પુરુષાર્થ હોય નહીં. કોઈ એમ કે મારે આજથી ક્રોધ નથી કરવો, તો ક્યાં સુધી એ એવું કરી શકશે? કેમ કે એને કોઈ આધાર નથી, સાચી સમ્યક દ્રષ્ટિ થઈ નથી, ત્યાં સુધી એ એવા કસાયોને ટાળી શકતો જ નથી. ક્રોધ, માન, માયા, લોભ એ 4 કસાયો અને 9 પ્રકારના બીજા 9 કસાયો, રતિ, અરતિ, હર્ષ, શોક, ભય, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ, ઋગ્વેદ, ત્રિવેદ અને નપુંસક વેદ, એમ 9. તો એ બધા કસાયો છે. કસાયો શું છે? જે આત્માને દુઃખ આપે છે, આત્માને કસે છે, તે કસાય છે. અને એવા કસાયોને લીધે જીવ આશ્રવ અને કર્મના બંધ કરે છે. તો આવા કસાયો અને કસાયોની જેટલી તીવ્રતા છે તે પ્રમાણે એને એવો અનુભાગ બંધ પણ થાય છે. કર્મના બંધમાં એની તીવ્રતા પ્રમાણે થાય છે. પણ જેને મંદ છે એટલી તીવ્રતા નથી, કસાયોની તીવ્રતા નથી, કસાયો મંદ પડ્યા છે, તો એને અનુભાગ પણ ઓછો થાય છે. સ્થિતિબંધ અને અનુભાગ જે છે તે કસાયોની તીવ્રતાને કારણે હોય છે. કે છે કે આવું પણ કાંઈ છે નહીં. અશુભ પરિણામનો ત્યાગ પણ નહીં, અશુભ પરિણામનો ત્યાગ પણ નહીં. માન, અપમાન, રાગ, દ્વેષની ઓછાશ નહીં, એટલે કે માન, અપમાન, રાગ અને દ્વેષ પણ ઘટ્યા નથી. અને આત્મા વિતરાગ છે એમ કહેવું એ શું યોગ્ય છે? આવી દશામાં એમ માને કે અમે તો વિતરાગ સ્વરૂપ છીએ, તો એ વાત કઈ યોગ્ય છે? એટલે એ બધા છે તે શુષ્ક જ્ઞાની છે. તેવા જીવો વિષય ભોગમાં લોલુપતા અને તૃષ્ણાપૂર્વક વર્તે છે. વિષયોમાં એમને હજી તૃષ્ણા પણ ગઈ નથી, વિષય ભોગ પણ ગમે છે, લોલુપતા પણ છે. અને 12મા પછી ભલે ને સમયસારનો સ્વાધ્યાય કરતા હોય, બોલતા હોય,
એટલે કેટલાક તો એવા હોય છે કે જેમને હજી 7 વ્યસનોનો પૂર્ણપણે ત્યાગ નથી અને જીનવાણીનો અભ્યાસ કરવા માંડે છે. અરે ભાઈ, તારી યોગ્યતા તો તું જો, શું જીનવાણીનો અભ્યાસ કરવાનો હતો? એક સામાન્ય વસ્તુ જે 7 વ્યસનોનો ત્યાગ એ પણ તું કરી શક્યો નથી, તો તું શું જીનવાણીનો અભ્યાસ કરવાનો હતો? એટલે માત્ર અભ્યાસ કરીએ, પંડિતાઈ કરીએ એટલે કઈ ધર્મ પામીએ એમ નથી. કેટલાય લોકોએ આ આત્મસિદ્ધિ ઉપર પીએચડી કરી નાખ્યું, એથી શું થયું? ધર્મ પામ્યા છે. જેને કૃપાળુદેવના વચનોમાં જરાય શ્રદ્ધા નથી ને માત્ર પીએચડી કરવા માટે એક વિષય તરીકે ગુજરાતીના સાહિત્ય તરીકે લઈ અને પીએચડી કરે તો કરી શકાય, એમાં ક્યાં નવાઈ છે? કરી શકાય છે. જુદા જુદા કવિ અને લેખકોના એ કાવ્યો, ગદ્ય અને પદને લઈ અને લોકોએ પીએચડી કર્યા છે. તો એવી રીતે કૃપાળુદેવનું આ જે આખું સાહિત્ય ગુજરાતીમાં છે એને લઈ અને ગુજરાતીમાં પીએચડી કરી શકાય છે. એનો અર્થ એવો નથી થતો કે કૃપાળુદેવે જે વાત કરી છે એને વિશ્વાસ છે અને એને સ્વીકારી છે અને એમાં એ રુચિ કરે છે, એવો તો અર્થ કાંઈ થતો નથી. એટલે એ પણ જેને પીએચડી કર્યું છે એને તમે બોલાવો તો સારામાં સારું લેક્ચર આપે, તમને સારામાં સારું લેક્ચર આપી શકે. આત્મસિદ્ધિ ઉપર બહુ સરસ રીતે વાત કરી શકે, તમને ગમે એવી વાત કરી શકે. વિદ્વાન હોય અને બોલવાની છટા પણ સારી હોય તો બહુ સરસ રીતે તમને આત્મસિદ્ધિ ઉપર લેક્ચર આપે. પણ એથી શું? એના ભાવ કાંઈ કાઢવાનો નથી. પોતાને જે પ્રત્યે ભાવ નથી એ બીજા શું ભાવ કાઢવાનો? એટલે એવા શુષ્ક જ્ઞાનીઓ જે માત્ર પંડિતાઈ કરે છે એની અહીંયા વાત કરી છે. અને અંતરંગ દશા તો કાંઈ છે જ નહીં એની વાત કરી છે. તેને આત્મા ચૈતન્ય પ્રભુની જાગૃતિનો પ્રેમ નથી, આદર નથી. જ્યાં જરા અપમાન થાય કે જરાક એની નિંદા થાય કે એને પ્રતિકૂળતા આવે તો જે સંભાવ હોવો જોઈએ એવો સંભાવ એનામાં દેખાય નહીં, કેમ કે એને આત્માને જાણ્યો નથી, આત્માના સ્વરૂપને એ સમજ્યો નથી અને માત્ર બોલે છે. તો એવા શુષ્ક જ્ઞાની માટે અહીંયા તો વાત કરી છે. અહીંયા બે વાત કરી છે ને, એક તો ક્રિયાજળ અને બીજા શુષ્ક જ્ઞાની. કૃપાળુદેવે આ ત્રીજી ગાથામાં બેની વાત કરી છે. ક્રિયાજળ જે છે તે અને શુષ્ક જ્ઞાની છે એ પણ મોક્ષના માર્ગમાં છે એમ પોતાને માને છે. તો એમને જોઈ અને કૃપાળુદેવને કરુણા થઈ છે એટલે સમજાવે છે કે ભાઈ આવા ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની છે એ ખરેખર વાસ્તવમાં મોક્ષ માર્ગમાં નથી. અભ્યાસ કરવાથી પણ કાંઈ થતું નથી અને ક્રિયાજળ થઈ રહી તો પણ કાંઈ થતું નથી. તો શું કરવું જોઈએ એ પણ આગળ કહેશે. થોડીક શુષ્ક જ્ઞાની વિશે બીજી પણ વાત કરી છે ગુરુદેવે, આપણે જરાક એને પણ લઈ લઈએ. અહીંયા પાના નંબર 9 ઉપર બહુ સરસ વાત કરી છે. અહીંયા કહે છે કે અહીંયા બે પડખા લીધા છે, પહેલું ક્રિયાજળ અને બીજું શુષ્ક જ્ઞાની. હવે શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ કહેવાય છે તો એમાં શુષ્ક જ્ઞાની માત્ર વાતો કરે, શાસ્ત્રો ભણે, પણ તેથી આત્માને શું? માત્ર ભણે, એને આત્મસાત કરે નહીં, જીવનમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં. તો એથી આત્માને શું લાભ? એટલે કે કાંઈ લાભ નહીં. આત્મા એક અપેક્ષાએ શુદ્ધ છે, તેને બદલે એકાંત નિશ્ચયને પકડીને કહે કે આત્માને કાંઈ રાગ દ્વેષ છે જ નહીં, જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા સિદ્ધ જેવો શુદ્ધ છે. પોતે વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરે જ નહીં, વર્તમાનમાં એને પર્યાયમાં જે મલિનતા પડી છે એનો તો એ વિચારે ના કરે ને એમ કે અમે તો શુદ્ધ છીએ, અમે તો સિદ્ધ સમાન છીએ. બસ એકાંતે એને પકડે. એ કાંઈ એકાંતે પકડવાની વાત નથી. સિદ્ધ સમાન જે કયો છે એ તો દ્રષ્ટિનો વિષય બતાવવા માટે સિદ્ધ સમાન કયો છે. જેથી કરી અને વર્તમાન પર્યાય છે, વર્તમાન પર્યાય, વર્તમાનમાં મલિનતા જે પડી છે એ કંઈ ચાલી ગઈ નથી. એ તો હજી એને પ્રગટ કરવાનું છે. વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે, એને દૂર કરી અને જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું તો એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. અને આ તરફનો કોઈ પુરુષાર્થ હોય નહીં અને એમ કે બસ શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા સિદ્ધ જેવો છે એટલે હવે અમે તો સિદ્ધ જેવા છીએ.
ઘણા સમય પહેલાની વાત છે. ગુરુદેવના એક પ્રવચનમાં એ વાત આવી છે. ઘણી વાર મેં સાંભળી છે. ગુરુદેવના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું છે કે ત્યાં સોનગઢમાં એક વ્યક્તિ એવો આવ્યો અને એ આવીને એમ કે અમે તો કે તીર્થંકર છીએ, અમારું તો 13મું ગુણસ્થાન છે. કેમ કે ભગવાનની પાસે પણ કાંઈ પૈસા વગેરે હતું નહીં અને મારી પાસે પણ કાંઈ છે નહીં. અને ભગવાને એમ કહ્યું કે આત્મા સિદ્ધ જેવો છે એટલે હું તો સિદ્ધ જેવો જ છું, એટલે હું આવી વાત બધી એ કરતો હતો. ગાંડો માણસ કોઈ. એટલે ઘણા લોકો એમ માને કે આપણે સિદ્ધ સમાન જ છીએ, પછી બીજું શું કરવાનું છે, કાંઈ કરવાનું છે જ નહીં. અને થોડુંક આવું શાસ્ત્ર વિશે કાંઈક જાણ્યું હોય ને એટલે બધી એવી મોટી મોટી વાત કરે, પણ આચરણમાં કાંઈ મળે નહીં. અંતર તો ભીનું થયું ન હોય. પ્રભુની કરુણાનો તો એને ખ્યાલ ન હોય કે પ્રભુની કેવી કરુણા છે. કાંઈ કરતા કાંઈ વાતમાં માલ હોય નહીં અને માન્યા કરે, એમ બોલ્યા કરે, આવી વાત હોય. શું કરીએ? આવા લોકો હોય છે એટલે તો કૃપાળુદેવને લખવાની જરૂર પડી ને. અહીંયા કે છે કે તે જ્ઞાનીના વચનને અને પોતાના અકસાઈ આત્માને અન્યાય કરી રહ્યો છે. આત્મા તો અકસાઈ જ છે, આત્મામાં તો કસાય છે જ નહીં, વાત તો બરાબર છે. પણ પોતાના સ્વરૂપને જાણીને વર્તમાનમાં જે મલિનતા પડી છે એને દૂર કરવા માટે ભગવાને જે માર્ગ બતાવ્યો છે, જ્ઞાની પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગે ચાલવાને બદલે માત્ર એમ માને કે અમે સિદ્ધ સમાન છીએ, તો એ શું કરી રહ્યો છે? એ જ્ઞાનીના વચનોને પણ એ સમજ્યો નથી, જ્ઞાનીના વચનને પણ સમજ્યો નથી અને પોતાના આત્માને પણ સમજ્યો નથી, અને માત્ર એ અભિમાન કરી રહ્યો છે, કર્મના બંધ કરી રહ્યો છે, બીજું કાંઈ કરી રહ્યો નથી. એટલે પોતાના આત્માને એ અન્યાય કરી રહ્યો છે. ઉદય કર્યા કરે, કેમ કે અત્યારે તો એવા ઉદય છે તો છે, હવે શું છે, અમે તો સિદ્ધ સમાન જ છીએ. પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની સંભાળ તો કરતો નથી. એમ બોલે બધું, પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની સંભાળ કરતો નથી. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અશુભ પરિણામમાં ટક્યો છે. અશુભ પરિણામમાં ટક્યો છે એટલે અશુભ પરિણામ તેને ખૂબ થાય છે અને માને કે અમારો મોક્ષ થઈ જશે. વળી જરાય અપમાન થાય તો એનું કાળજું કંપી ઉઠે છે, ક્રોધિત થઈ જાય છે. ઉર્વે કહે છે કે ભાઈ, જો તું કહેતો હતો કે આત્મા સિદ્ધ જેવો છે, તને પછી આ દ્વેષનો ભાવ ક્યાંથી આવ્યો અને આ બધા રાગ અને દ્વેષ કેમ છે? નથી આમ કેમ? કઈ પ્રતિકૂળતા થાય તો એને અણગમો પણ થાય, દ્વેષ પણ થાય, અને સગવડતા મળે તો રાજી થઈ જાય. અરે ભાઈ, આમ કેમ? કોઈ ખુશામત કરે, વખાણ કરે તો એ રાજી થઈ જાય, અને કોઈ નિંદા કરે તો દ્વેષી થઈ જાય. આવી એની દશા. એમાં આત્મા મન, વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ તો કાંઈ આવ્યો નહીં. ખરેખર જે પ્રમાણે બોલે છે, શાસ્ત્રમાં વાત આવી છે એ પ્રમાણે જો એના અંતરમાં હોય તો કાંઈક તો ફેર પડે કે ના પડે? સિદ્ધ સમાન હોય તો એને શરમ આવે કે ના આવે કે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું અને આ બધું મને શોભે? એમ કરીને એ પાછો વળી જાય. તરત જ એને પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. એ દોષ કરે, ક્રોધ કરે, કાંઈ પણ થાય તો એ એક વખત એવો રિસ્પોન્સ અપાઈ જાય, પછી તરત જ એને પ્રતિક્રમણ થાય. જે સાચા જ્ઞાની છે એને પણ ક્રોધ, માન, માયા, લોભ હોય છે, કસાય હોય છે. સમ્યક દર્શન થાય છે તો અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી જાય છે, પણ હજી બાકીના કસાય તો પડ્યા છે ને. ચોથા ગુણસ્થાને બાકી બીજા કસાય તો પડ્યા છે ને. અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય, સંજ્વલન, એના ક્રોધ, માન, માયા, લોભ તો હજી પડ્યા છે ને. એટલે હજી સાવ કંઈ ક્રોધ, માન, માયા, લોભ રહિત થયા નથી. અરે મુનિ દશા છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે, તો પણ સંજ્વલન કસાય તો પડ્યો છે ને. એટલે એમને પણ હોય, પણ એમની દશા કેવી છે કે ક્રોધ, માન, માયા, લોભ
ને પોતાના માનતા નથી, એ રૂપે પોતે થતા નથી, અને તરત જ એમને તો પ્રતિક્રમણ હોય છે. તો તે ભાવથી, કે ક્રોધના ભાવથી, દ્વેષના ભાવથી, રાગના ભાવથી, માયાના ભાવથી, મોહના ભાવથી, એ બધા ભાવથી, અને 9 પ્રકારના નો કસાય કયા, એ બધા ભાવથી એ તો તરત જ પાછા વળી જાય છે. અરે આ ભાવે હું થયો, આ ભાવ મારો નહીં. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું અને મારું એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તો મને આવો ભાવ હોય નહીં. આ મારી કોઈ નબળાઈને કારણે થયો છે, પણ પ્રભુ મને ક્ષમા કરજો, મિચ્છામિ દુક્કડમ, એમ કરી અને પોતે એ જ વખતે ક્ષમા માંગી અને પોતાના સ્વરૂપ તરફ પાછો વળી જાય છે. પાછો વળી જાય છે એટલું જ નહીં, પણ પોતે જ્ઞાન સ્વભાવી છે એની દ્રઢતા કરે છે કે આ બધા ભાવ જે થયા એને મેં જાણ્યા, તો એ જાણવા વાળો હું આ ભાવથી જુદો છું. જે ભાવ થયા એને એ જ સમયે એને જાણ્યા, એટલે જ્ઞાનમાં એને જે શુભ કે અશુભ ભાવ થયા છે એનું એને જ્ઞાન થયું છે. જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી એ જ સમય છે. તો તરત જ એ પાછો વળે છે, પ્રતિક્રમણ કરે છે, અને પાછો આ કોણે જાણ્યું, આ જાણનારો તો હું એનાથી જુદો છું, હું ભિન્ન છું, એમ એ પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જાય છે. જ્ઞાન સ્વભાવની એ દ્રઢતા કરે છે કે મારો તો જ્ઞાન સ્વભાવ છે, આમાં મારું કાંઈ કરવા પણ હોય નહીં, હું તો એકમાત્ર જ્ઞાયક છું. આવું એના અંતરમાં હોય છે, અને આવી એની દશા હોય છે. એટલે પછી એના રાગ દ્વેષ મોહ કંઈ ટકતા નથી, એ લાંબુ ચાલતું નથી, એ બધું સમી જાય છે. તે સ્વરૂપનું લક્ષ કરે છે. આત્માથી મન વાણી દેહ જુદા છે એ વાત બરાબર એને તો ઘૂંટાઈ ગઈ છે. એ કાંઈ બોલતો નથી, માત્ર બોલે એમ નથી. પેલો શુષ્ક જ્ઞાની છે એની જેવું નથી. એને શુષ્ક જ્ઞાનીની વાત જુદી છે અને જ્ઞાનીની વાત જુદી છે. શુષ્ક જ્ઞાની તો સમજ્યા વગર આ જ્ઞાની પુરુષ જે બોલે છે એને એ એમ કહીએ કે પોપટની જેમ રિપીટ કરે છે, માત્ર બોલે છે. પોપટ કાંઈ સમજે છે? નથી સમજતો. છતાં તમે એને શીખવાડો તો એ જે તમે કહો તે બોલે. એને રામ રામ બોલતા શીખવાડી છે, એવી રીતે આપણે આત્મા આત્મા બોલતા પણ શીખવાડી શકીએ તો બોલ્યા કરે. આ શુષ્ક જ્ઞાની એવા છે, થોડી ઘણી વાત સમજી લીધી છે તો એ બોલ્યા કરે છે, પણ અંતર ભીંજાયું નથી, સ્વરૂપના લક્ષ્ય કોઈ પુરુષાર્થ ઉપડ્યો જ નથી, એવા છે. ત્યારે જ્ઞાનીની તો દ્રષ્ટા જ જુદી છે. એટલે અહીંયા એ કહે છે કે ગુરુદેવ કહે છે કે એમાં આત્મા મન વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ તો એવા શુષ્ક જ્ઞાનીને છે જ નહીં. એટલે એ શુષ્ક જ્ઞાની પણ ભવસાગરમાં ડૂબશે. એને પણ ભવના ભ્રમણ જ થવાના છે, બીજું કાંઈ થવાનું નથી. જ્ઞાનીના અંતરમાં કેટલો વૈરાગ્ય હોય, કેટલી નિર્મળતા હોય, ભોગ પ્રત્યે અનાસક્તિ હોય, ભોગ પ્રત્યે અનાસક્તિ હોય, નમ્રતા અને વિવેક હોય, સાચા ખોટાનો વિવેક હોય, ધ્યેય અને ઉપાદેય શું છે એનો વિવેક હોય, અને ન્યાય હોય, એને ન્યાય હોય. વસ્તુનું જે સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું હોય એને ન્યાયથી સમજે. અને અજ્ઞાની મોહી જીવ તો અનાચાર સેવે અને કહે કે મારો પુરુષાર્થ નબળો છે, એટલે હમણાં અમારો પુરુષાર્થ નબળો છે એટલે અમારે આમ થાય છે, બાકી અમે તો સિદ્ધ સમાન જ છીએ. આવું અજ્ઞાની મોહી જીવ અનાચાર સેવી અને પાછો બોલે. ચારિત્ર મોહનો દોષ છે, બાકી અમે તો જ્ઞાની છીએ. આવી વાત શુષ્ક જ્ઞાની કરતા હોય. અને વળી પાછા ઉદયના બહાના બતાવે. શાસ્ત્રમાં લખ્યું હોય એના ઉપરથી એ પાછા કે અત્યારે ઉદય વર્તે છે એના બહાના બતાવે. શાસ્ત્રમાં લખ્યું છે ને કે ચક્રવર્તી રાજાને 96,000 સ્ત્રીઓ હતી, છતાં જ્ઞાની હતા. 16મા 17મા અને 18મા તીર્થંકર ભગવાન શાંતિનાથ, કુંતુનાથ ને અરનાથ એ ચક્રવર્તી હતા. એટલે ચક્રવર્તીને 96,000 સ્ત્રીઓ હતી, રાણી હતી, છતાં એ તો અનાસક્ત હતા. આવી વાત શાસ્ત્રમાં આવી એટલે પાછા એ પણ જે શુષ્ક જ્ઞાની છે એ પણ એમ જ બોલે કે એમ હું પણ અનાસક્તિથી આ પુણ્યના ઉદયને ભોગવું છું.
એમ પારકા બાના બતાવી અને એ નિર્મોહીની ઓથે, એટલે કે જેને મોહ નથી એવા જ્ઞાનીની ઓથે પોતાને જ્ઞાની માને, એની ઓથે એટલે એનો દાખલો લઈને એ પોતાને જ્ઞાની માને. અને એમ જે કરે છે ને પોતે એ તો જ્ઞાનીની અસાધના કરી રહ્યો છે, એ તો ધર્માત્મા પુરુષની અસાધના કરી રહ્યો છે. ધર્માત્મા જ્ઞાનીને કોઈ વખત અલ્પ અસ્થિરતા થઈ જાય, કોઈ વખત રાગ પણ થઈ જાય, કોઈ વખત દ્વેષ પણ થઈ જાય, તેમ છતાં પોતાનો વૈરાગ્ય વધારે અને આત્મનિંદા કરે, દ્રોહા કરે. કરીને આ બધું મને ન હોય, પોતાની જાત સાથે લડે કે તને આ શોભતું નથી એમ કરીને પોતાની જાત સાથે લડે, પોતાના દોષોને એ શીઘ્ર દૂર કરે. એ તો તરત ક્ષમા માગી લે, એ નિર્માની હોય, એને અભિમાન માન હોય નહીં, વિવેકી હોય, સંતોષી હોય. પણ એને બદલે જે શુષ્ક જ્ઞાની કરી રહ્યા છે, નીતિ તજી અને માત્ર શાસ્ત્ર ને વાંચે છે અને એનું અભિમાન કરે છે કે અમને આવડે છે, તો એ વાસ્તવમાં શું કરી રહ્યા છે? કાંઈ કરી રહ્યા નથી. ભલે ને એ શાસ્ત્ર આખું મોઢે બોલી જાય, પણ એથી શું થાય છે? જેમ શાસ્ત્ર ને માથે મૂકીને બહાર ઉપાડે એથી કાંઈ થતું નથી, એવી રીતે એ શાસ્ત્રનો ભાર કંઠથી ઉપાડે, એટલે કે બોલીને ઉપાડે, એથી શું થવાનું છે? કાંઈ થતું નથી. કોઈ શરીરથી શાસ્ત્રનો ભાર ઉપાડે તો કોઈ કંઠથી, વળી કોઈ મન વડે ધારણા કરે, પણ તેના માન રાગ આદિ કશાય ઓસરે નહીં, એ ચાલ્યા જાય નહીં, તો તેને મુમુક્ષુપણું સંભવતું નથી. એ સાચા મુમુક્ષુ હોઈ શકે જ નહીં, મોક્ષાર્થી હોઈ શકે જ નહીં, મોક્ષના અભિલાષી એ હોઈ શકે જ નહીં. એને કોઈક બીજા કારણસર એવી પંડિતાઈ કરવી હોય, પોતાની વાહવા બોલાવવા માટે પણ કદાચ પંડિતાઈ કરવી હોય, એમાં કોઈક બીજો એને રસ હોય, પૈસાનો રસ હોય, ગમે તે હોય, પણ એને સાચી મુમુક્ષુતા તો હોય જ નહીં. જો સાચી મુમુક્ષુતા હોય તો એ બદલાઈ જ ગયો હોય, એના જીવનમાં પરિવર્તન આવ્યું જ હોય. શાસ્ત્રનો અભ્યાસ કરે ને જીવનમાં પરિવર્તન ના આવે એમ બને. અંતરંગ દશા જેવી હોય, જેવી અંતરંગ દશા હોય એ પ્રમાણે બાહ્યમાં એવું ચારિત્ર જરૂરથી ઉત્પન્ન થાય જ છે. ન થાય એમ બનતું જ નથી. હા, એમ ના બને કે મુનિ દીક્ષા લઈ લે, એમ ના બને, પણ છતાંય એના વ્યવહારમાં તમને ચોખ્ખો ફેર તો દેખાય. શુષ્ક જ્ઞાનીને હજી સંસારની મમતા અને પુણ્ય આદિનો મહિમા હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરે, થોડી વાત પણ કરે, પણ એને મંદરમાં શું પડ્યું છે કે બસ પુણ્ય થાય તો આગળ ઉપર અમુક પ્રકારે અમારી ગતિ થાય, દેવની ગતિ થાય, આવું પણ હોય. એ બધા પણ શુષ્ક જ્ઞાની જ કહેવાય. ઘણાને એમ હોય કે ભાઈ આ બધું જે કરીએ છીએ એને લીધે થઈને સારી ગતિ મળે. અત્યારે વર્તમાનમાં તો એવો ઉપદેશ જ આપવામાં આવી રહ્યો છે. શું ઉપદેશ આપે છે કે તમે આ વ્રત તપ આદિ કરો તો તમારી ગતિ સારી થાય, એટલે કે દેવની ગતિ થાય. અને બિચારા કેટલાય ભોળા લોકોને તો હજી ખબર નથી હોતી કે દેવની ગતિ થાય તો શું થાય, એ ખબર નથી હોતી. દેવ ગતિના કેવા દુઃખો છે એની ખબર નથી. ઘણા વર્ષો પહેલા, લગભગ 20 વર્ષ પહેલાની વાત છે, એક વખત મારા ક્લિનિક ઉપર એક બેન આવ્યા. મારે ત્યાં બધા વધારે તો જૈનો આવતા હતા. તો બિચારા ભોળા, સીધી કંઈક વાત હતી ને એમાં બોલ્યા કે આ બધું કરીએ સાહેબ, કે આ બધું તપ આ કંઈ કરીએ છીએ, આ બેલની ઓળી વગેરે કરીએ છીએ તો સારું ને, જે એને લીધે થઈને પછી દેવલોકમાં જઈએ ને. પછી મેં કીધું પછી તો કે પછી ત્યાંથી પછી મોક્ષે જવાય ને. બોલો, બિચારાને એમ પણ ખબર નથી કે દેવલોકમાંથી મોક્ષે ન જવાય, આવી એ ખબર નહીં. દેવલોકમાંથી મોક્ષે ન જવાય એ વાતની ખબર નહીં. સમ્યક દર્શનની તો શું વાત કરવી. એટલે એવો જ ઉપદેશ સાંભળ્યો હતો, એટલે એ બિચારા એ પ્રમાણે બોલે, બીજું શું થાય. અહીંયા તો શુષ્ક જ્ઞાનીની વાત કરે છે કે આ
જાણે છે, જેને ખબર છે આ બધી, એવા પણ જો વિષય કસાય આદિની રુચિ છોડ્યા વિના માત્ર અભ્યાસ કરશે, વિષય કસાયની રુચિ છોડ્યા વિના માત્ર અભ્યાસ કરશે, પોપટની જેમ બોલી જશે, બીજાને સમજાવી દેશે કે પુસ્તક લખી નાખશે, તો એથી કરીને એમને પોતાના આત્મા ઉપર પણ પ્રેમ નહીં આવે, એટલે કે પોતાના આત્માનું મહાત્મ્ય નહીં આવે. પોતાના આત્માનું મહાત્મ્ય નહીં આવે ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત થતી જ નહીં. જે લોકો થોડુંક જાણે છે એમાંના કેટલાક લોકો વિપરીત માન્યતાને કારણે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવ્યા વિના એ ઉન્માર્ગમાં પડ્યા છે. કેટલાકને તો આપણે એમ કહીએ કે ભાઈ તારો આત્મા છે તે પ્રભુ સમાન છે, ભગવાન જેવો છે, તો એમને એ વાત ગળે ઉતરતી નથી કે તમે ભગવાનની સાથે આત્માને ક્યાં સરખાવો છો? આ ભગવાન એટલે ભગવાન. બોલો એને હું શું કરું? એવાય લોકો છે. ભગવાન આત્મા કહીએ એટલે એમને તો કંઈક થઈ જાય. અરે ભાઈ તું ભગવાન છે એમ તું સ્વીકાર, અને પછી તું ભગવાન છે એમ તું તારી જાતને પર્યાયમાં પ્રગટ કર. જે ભગવાને કર્યું છે, કોણે? તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને, જેટલા થયા એ બધાએ એમ તો કર્યું છે, અને એવું તું કરી શકે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રથમ ક્રોધ, માન, માયા, લોભ અને મમતા સંસારનો પ્રેમ ઘટાડવો જોઈએ. અંતરથી આસક્તિનો ભાવ ઘટાડ્યા વિના, મમતા ટાળ્યા વિના આત્મજ્ઞાનની પાત્રતા માનવી, તે બધું પથ્થરની નાવ જેવું છે. પથ્થરની નાવ એટલે શું ખબર છે ને? પથ્થરની નાવ ક્યારેય તરે નહીં, ડૂબે જ. એટલે આ બધું ડૂબવા જેવું છે. ઉન્માર્ગને સન્માર્ગ માનનારા ઘણા છે. તે લોકોનું વર્તન જોઈને જ્ઞાની ધર્માત્માને તેની દયા આવે છે. એમનો તિરસ્કાર થતો નથી, એમના પ્રત્યે એમની દયા આવે છે. કૃપાળુદેવને પણ દયા આવી છે, એટલે કે કરુણા થઈ છે. દયાનો અર્થ અહીંયા તો કરુણા કરવાનો છે. એમના પ્રત્યે એમને કરુણાનો ભાવ થાય છે. કરી આ વિચારા જીવો આ ઊંધી માન્યતાને કારણે આવી ઊંધાઈ કરી અને એ તિરિંચમાં જશે, એટલે એમને એમના તરફ કરુણાનો ભાવ આવે છે. તો અહીંયા આગળ કારણ નંબર 10 ઉપર 8મા પેરેગ્રાફમાં 4થી લીટીમાં અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે કે જગતના જીવો આત્માની સંભાળ નહીં કરતા રાગ દ્વેષ ઈચ્છાની સંભાળ કરે છે. વળી તેઓ આત્માની રુચિ કરતા આત્માના નામે બીજું કરી રહ્યા છે. શું કહ્યું જ્ઞાનીએ? જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ જગતના જીવો આત્માની સંભાળ કરતા નથી, એને બદલે રાગ દ્વેષ અને પોતાને જે ઈચ્છા થાય છે, આસક્તિ થાય છે, એની સંભાળ કરે છે. પોતાની ઈચ્છાની પૂર્તિ કેમ થાય અને પોતાના માન કસાય કેમ પોસાય એ બધું કરી રહ્યા છે, પણ પોતાના આત્માની સંભાળ કરતા નથી કે પોતે ભગવાન આત્મા વર્તમાનમાં મનુષ્ય ગતિમાં છે તો પછી અહીંથી ક્યાં જશે એનો તો એ વિચાર કરતા નથી. અને તેઓ આત્માની રુચિ નથી કરતા, પણ આત્માના નામે બીજું કંઈક કરી રહ્યા છે. એટલે કે ધર્મના નામે એ કંઈક બીજું કરી રહ્યા છે. એમ દેખીને બીજું કરી રહ્યા છે, એટલે કાં તો શુષ્ક જ્ઞાની છે અથવા તો ક્રિયાજળ છે. તો કહે છે કે એમ દેખીને કૃપાળુદેવ કહે છે કે કરુણા ઉપજે જોઈ. કૃપાળુદેવને આ જોઈને કરુણા ઉપજી છે. એટલે કહે છે કે જેમ ઉઘાડા દીવા ઉપર પતંગિયા ધસી આવે તેમ જગતના જીવો ઉન્માર્ગે ધસી રહ્યા છે, અને તેની મહાપુરુષોને તો દયા આવે છે. કૃપાળુદેવના એક પત્રમાં છે કે આત્માની અવગણના કરનારા નિંદકોને એની ભૂલનો ઓરતો કરવાનું ટાણું આવવા દેજો. કૃપાળુદેવે આવું લખ્યું છે. આત્માની અવગણના કરનાર નિંદકોને એની ભૂલનો ઓરતો કરવાનું ટાણું આવવા દેજો. ગુરુદેવ કહે છે કે એ વાત આજે પ્રત્યક્ષ દેખાય છે. આજે તે નિંદકો તેમની ભક્તિ કરે છે. ત્રિકાળ ન્યાય માર્ગ જ્ઞાનીના હૃદયમાં છે. જ્ઞાનીના હૃદયમાં ન્યાયનો માર્ગ છે,
હવે કઈ રીતે ક્રિયાજળ ગણાય અને કઈ રીતે શુષ્ક જ્ઞાની કહેવાય, એટલે કે કઈ રીતે ખોટી માન્યતા અને કઈ વિધિએ સાચી માન્યતા છે, એ બધી વાત ક્રમમાં આવશે. તો આપણે ગાથા ચોથી લઈએ. તો પ્રભુ ગાથા ચોથી બોલો. બાહ્ય ક્રિયામાં રાજતા અંતર વેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડાય. શું કહ્યું? બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ નકાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયાજળ આય. જો ક્રિયાજળ માટે કૃપાળુદેવે શું કહ્યું? કે છે કે જે બાહ્ય ક્રિયા માત્રમાં જ રાચી રહ્યા છે, બાહ્ય ક્રિયા માત્ર દ્વારા જ ધર્મ સમજી રહ્યા છે. આ સંપ્રદાયની બુદ્ધિ, આ વેશ જાત એવો વેશ લીધો છે તે, એટલે ગુરુદેવ કહે છે કે લુગડા વેશ વાળા બાહ્ય રૂઢિથી થતી બહિરંગ ક્રિયા મનના વિકલ્પ આદિમાં સારું છે અથવા સારું નથી એમ માને છે. કોઈ પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો હોય તો ઠીક, નહીતર એ બરાબર નથી, એ અઠીક. એમ બાહ્ય ક્રિયા જે ખરેખર તો ઉદય મુજબ થાય છે તેની ઉપર રાગ કરે છે, એની મમતા કરે છે અને દેહ આદિની ક્રિયાને આત્માની ક્રિયા માને છે, અથવા એનાથી મને ધર્મ થશે, મને લાભ થશે, મને સુખ થશે એમ માને છે, અથવા તો એમ માને છે કે એનાથી મને પુણ્ય થશે અને પછી પુણ્ય કરશું તો સુખ પામશું, અથવા તો પુણ્ય થશે તો પછી પરંપરાએ મોક્ષ થશે એમ માને છે. તે બધા ક્રિયાજળ છે, તે બધા ક્રિયાજળ છે. પુણ્યની રુચિ છે અને પુણ્ય દ્વારા ધર્મ થશે એવી માન્યતા કરીને એ બાહ્ય ક્રિયા કરી રહ્યા છે, એવા શુભ ભાવમાં રહ્યા છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. કારણ કે હું ત્રિકાળ નિર્મળ પવિત્ર પૂર્ણ જ્ઞાન માત્ર છું. હું ત્રણેય કાળે નિર્મળ પવિત્ર પૂર્ણ જ્ઞાન માત્ર છું, અબંધ છું, સિદ્ધ સમાન છું. એવી શ્રદ્ધા વિના જ્ઞાતાપણું ભૂલીને મિથ્યાત્વ મોહ કરે છે. મૂળ આ શ્રદ્ધા તો હોવી જ જોઈએ, પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તો હોવી જ જોઈએ, સાચી શ્રદ્ધા. ભલે અનુભવ ન થયો હોય પોતાના સ્વરૂપનો, પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપનો અનુભવ ન થયો હોય, પણ શાસ્ત્ર દ્વારા એવી સમજ તો બરાબર પડવી જ જોઈએ કે મારું સ્વરૂપ શુદ્ધ છે. કઈ રીતે શુદ્ધ છે એની બરાબર આગમ દ્વારા, યુક્તિ દ્વારા એને સમજ તો પડવી જ જોઈએ. એવો નિર્ણય પણ થવો જોઈએ, અને એવો નિર્ણય થાય અને પછી એ તરફનો પુરુષાર્થ થવો જોઈએ. એ તરફનો પુરુષાર્થ થાય ત્યારે સાથે શરીરની જે પ્રકારે ક્રિયા થવી હોય તે થાય, જે પ્રકારે શરીરની એ વખતે ક્રિયા થવી હોય તે થાય. એ વખતે વ્રત પણ થવા હોય તો થાય, એ વખતે ભાવ પૂજા થાય અથવા દ્રવ્ય પૂજા પણ થાય. પણ અંતરમાં શું પડ્યું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એટલે એવો પુરુષાર્થ છે. તો એ વખતે એને શુભ ભાવ પણ આવે, પૂજા ભક્તિ વિનયના ભાવ પણ હોય, અને એવા પૂજા ભક્તિ વિનયના ભાવ વખતે એવી પૂજાની ક્રિયા પણ થાય. પણ મુખ્યતા શેની છે? મુખ્યતા પોતાના સ્વરૂપની પ્રાપ્તિની છે, અને પોતાના સ્વરૂપ વિશે જેમણે કહ્યું છે, જેમણે સમજાવ્યું છે, જેમને જ્ઞાન આપ્યું છે, એવા મહાપુરુષો પ્રત્યે વિનયનો ભાવ
અને એવા દિનેશ્વર ભગવાન પ્રત્યે અહોભાવ આવે ને આવે જ. એટલે એ તો વાત બરાબર છે, એ તો વાત બરાબર છે. પણ એ વાત ક્યારે બને કે જ્યારે એ એમ માને કે હું ત્રણેય કાળે નિર્મળ, પવિત્ર અને પૂર્ણ જ્ઞાન માત્ર છું. આવો નિર્ણય થઈ જાય ત્યારે આવી વાત બને. પુરુષાર્થની સાથે પોતાના જે પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ થઈ રહ્યા છે એની સાથે એને બાહ્યમાં જે કંઈ ક્રિયા થવાની હશે તે થશે, અને છતાંય એ ક્રિયાના એ સ્વામી થશે નહીં, એ ક્રિયાના એ કર્તા થશે નહીં. બાહ્ય ક્રિયા, શરીરની જે ક્રિયા થઈ તો એના એ સ્વામી થતા નથી. અંદરમાંથી એવો ભાવ આવ્યો છે અને પ્રભુની પ્રતિમાની સામે જઈને ખમાસણા લે છે તો એમ નથી કે મેં ખમાસણા લીધા, એને એમ નથી, પણ પ્રભુ પ્રત્યેનો એવો ઉત્કૃષ્ટ ભાવ આવ્યો છે કે અરે પ્રભુ, આપની કરુણાનો પાર નથી, આપે મને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનને લીધે મને પ્રકાશ થયો છે કે હું પણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકું એવો છું, આપનો મહા ઉપકાર છે, એમ કરી અને એને એવો ભાવ આવે અને એ સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કરે. એનો ભાવ છે, એવો ભાવ આવે તો એ થઈ જાય છે, એ થઈ જાય છે. એટલે એ ક્રિયાનો કાંઈ નિષેધ નથી. અંતરમાં એવા ભાવ આવ્યા છે અને પછી જે બાહ્યમાં ક્રિયા થઈ જાય છે તો થઈ જાય છે. પણ એવા મહાપુરુષોને, જ્ઞાની પુરુષોને તો એવા ભાવ આવ્યા છે અને એ વખતે જે ક્રિયા થઈ છે એનું લક્ષ પણ હોતું નથી. ઘણા વર્ષો પહેલા સોનગઢની અંદર જયારે ગુરુદેવે પરિવર્તન કર્યું અને પછી ત્યાં રહ્યા, તે પછીથી મંદિર બન્યું અને સિમંદર પ્રભુની પ્રતિષ્ઠા થઈ. સિમંદર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા જે થઈ તે દિવસે ગુરુદેવને એટલા બધા ભાવ આવ્યા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કેટલોય સમય સુધી ત્યાં આમ પડી રહ્યા, આંખમાંથી આંસુ ચાલ્યા જાય. એટલે એવો ભાવ આવે, જ્ઞાનીઓને પણ ભાવ આવે, એમ નથી કે ના આવે. જ્ઞાનીઓને પણ એવા ભાવ આવે છે. પૂજા ભક્તિ વિનયના ભાવ તો સહજ ભાવ છે, એ આવે, અને એ આવે ત્યારે સાથે એવી શરીરની ક્રિયાઓ થાય તો થાય, એ થાય છે, એવું નથી હોતું કે નથી થતી. એટલે એનો કોઈએ નિષેધ કર્યો જ નથી, કોઈ એનો નિષેધ કરતું નથી. સાથે એવા વ્રત તપ પણ થઈ જાય છે, એવા વ્રત તપ પણ સાથે થઈ જાય છે. ત્યારે એવા શાસ્ત્રનું વાંચન ચાલતું હોય ને ત્યારે ઘણી વાર એવું બને કે ખાવાનો વિકલ્પ પણ ના આવે, પાણી પીવાનો વિકલ્પ ના આવે. કલાકોના કલાકો સુધી એને વાંચ્યા કરે, અભ્યાસ કર્યા કરે, મનોમંથન ચિંતન કર્યા કરે. ગુરુદેવના જીવનમાં જોશો તો આવું બધું ઘણું બન્યું છે. શાસ્ત્રના અભ્યાસ માટે થઈ અને એ બહાર દૂર ચાલ્યા જતા હતા ને ત્યાં સવારથી ચાલ્યા જાય તો સાંજે પાછા આવતા હતા, ઉપવાસ કરી લેતા હતા. એટલે આ બધી શરીરની ક્રિયાઓ તો સહજ થઈ જાય છે. પણ કોને થાય છે કે જેને એવો દ્રઢ નિર્ણય છે, એવો નિર્ણય છે કે હું ત્રિકાળ નિર્મળ પવિત્ર પૂર્ણ જ્ઞાન માત્ર છું, અબંધ છું, મારે કોઈ કર્મના બંધ નથી, સિદ્ધ સમાન છું, એવી શ્રદ્ધા હોય છે. અને એવી શ્રદ્ધા વિના જ્ઞાતાપણું ભૂલીને, એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક છે એ વાત, અને આવી શ્રદ્ધા વિના એ મિથ્યાત્વને મોહ કરે છે. દેહની ક્રિયા જે થઈ જાય છે તેને હું કરું છું એમ માને છે. બાહ્યમાં વ્રત તપ જે થાય એને એ ધર્મ સમજે છે, એને એ ધર્મ સમજે છે. તો એવા એક ક્રિયાજળની અહીંયા વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જો તું રોટલા ન ખાવા એને ઉપવાસ માનતો હોય, તું આ ખોરાક ન લેવો એને જો ઉપવાસ માનતો હોય તો તારી માન્યતા મિથ્યા છે. બાહ્યમાં જે કંઈ વ્રત કરે એને તપ માને, એ માન્યતા એ મિથ્યા છે. તપ શું છે? સાચું તપ શું છે? ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ઉત્પન્ન જ ન થાય તેને તપ કહ્યું છે.
ઈચ્છા ઉત્પન્ન ન થાય એવી દશા ક્યારે આવે? એવી દશા ક્યારે આવે? જ્યારે સ્વરૂપનું લક્ષ થયું હોય ત્યારે બીજી પર સંબંધીની કોઈ ઈચ્છા, લૌકિક કોઈ ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી. જેને અંતરમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે એને કોઈ ઈચ્છા ઉત્પન્ન જ થતી નથી. એટલે સાચા તપ કોને છે? સમ્યક દ્રષ્ટિને સાચા તપ છે. જેને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એને સ્વરૂપ સિવાય બીજે ક્યાંય કોઈ વાતમાં રસ પડતો નથી, એટલે બીજી કોઈ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી, તો એને તપ હોય છે. એ સ્વરૂપના લક્ષ્ય બેસી જાય છે. સવારથી રાત સુધી, બીજા દિવસ, ત્રીજા દિવસ સુધી, 2 દિવસ 3 દિવસના ઉપવાસ પણ થઈ જાય. અને પછી આપણે એમ કહીએ કે એમણે છઠ કર્યો કે અઠમ કર્યો. પ્રભુ એમણે તો કાંઈ કર્યું નથી, એ તો સ્વરૂપનો જ પુરુષાર્થ કરી રહ્યા છે. તમને બાહ્યમાં એમનું તપ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. એમણે 2 દિવસથી કે 3 દિવસથી ખોરાક નથી લીધો તો છઠ કે અઠમ થયો છે એ તમને દેખાય છે. પણ પેલા આત્મજ્ઞાનીએ તો શું કર્યું છે? એ તો પોતાના સ્વરૂપમાં રમણતાનો પુરુષાર્થ કરી રહ્યા હતા. આપણે બાહ્ય વ્રત જોઈએ છીએ અને પછી અનુકરણ કરીએ છીએ. અંતરંગ દશા છે નહીં કંઈ. આત્માનો હજી સ્વીકારે થયો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર નથી થયો, એના તરફનું કોઈ લક્ષ્ય નથી. અને માત્ર એમણે ઉપવાસ કર્યો એમ માનીને આપણે પણ રોટલા ન ખાઈએ, ખોરાક ન લઈએ અને એમ માનીએ કે આપણે તપ કરીએ છીએ. તો એને કહે છે ગુરુદેવ કે ભાઈ આ રોટલા ન ખાવા તે ઉપવાસ નથી ભાઈ. એ જ રીતે સ્ત્રી સંગ ન કરવો તે બ્રહ્મચર્ય એવી માન્યતા જે છે એ પણ યોગ્ય નથી. બ્રહ્મચર્ય તો કોને કહેવાય? રત્નકરંડક શ્રાવક આચારમાં અને અષ્ટપાઉડમાં અને બીજા ઘણા શાસ્ત્રોમાં બ્રહ્મચર્યનું સાચું સ્વરૂપ દર્શાવ્યું છે. 9 વાળથી બ્રહ્મચર્ય હોય છે. એને મન વચન કાયાના યોગથી એને બ્રહ્મચર્ય હોય છે. અને અંતરમાં તો એવો ભાવ હોય છે કે બ્રહ્મ નામ આત્મા અને ચર્ય નામ ચરવું, એટલે અંતરમાં રહેવું, અંતરમાં ચરવું, એનું નામ બ્રહ્મચર્ય છે. આવી જેની દશા છે એને સાચું બ્રહ્મચર્ય હોય છે. સ્થૂળ રાગ ન કરવો તે ધર્મ, જીવ ન મરે તે દયા. આમ એ બાહ્ય ક્રિયામાં જે રાચી રહ્યા છે એમને કદાચ શુભ ભાવ હશે તો પુણ્યનો બંધ પડશે, પણ ધર્મ તો નહીં થાય. સાચી દયા કોને કહેવી? જીવ ન મરે તે દયા. અહિંસા પરમો ધર્મ કહ્યું છે ને જૈન દર્શનમાં, અહિંસા પરમો ધર્મ. તો એ અહિંસા પરમો ધર્મ કઈ રીતે છે? કઈ અહિંસાની વાત કરી છે? પરની? જરાક તો વિચાર કર કે તું પરની દયા પાળી શકે છે ખરો? તું બીજાઓને જીવતદાન આપી શકે છે ખરો? શાંતિથી જરા વિચાર તો કર. એનું આયુષ્ય છે તો એ જીવે છે, એનું આયુષ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે રહેવાનો છે તો રહ્યો છે. એમાં તે શું કર્યું? તે એને બચાવવાનો ભાવ કર્યો, શુભ ભાવ કર્યો, એથી કાંઈ એ બચ્યો છે કે એનું આયુષ્ય તું માટે બચ્યો છે? તે કોઈને જીવાડવાનો ભાવ કર્યો તો એ તારો ભાવ શુભ ભાવ છે, એ તારો ભાવ શુભ ભાવ છે અને તારા શુભ ભાવને કારણે એ જીવ્યો છે, બચ્યો છે એમ નથી, પણ એ એનું આયુષ્ય છે, એનું પુણ્ય છે, માટે એ જીવ્યો છે, બચ્યો છે. તો તું શુક્રવારના અક્કામાનો અભિમાન કરે છે. અમે બચાવ્યા, અમે જીવોની રક્ષા કરીએ છીએ, અમે જીવોને બચાવીએ છીએ. અરે ભાઈ એ ભાવ તો શુભ ભાવ છે, એ તો શુભ ભાવ છે. પરની દયા પાળવાનો ભાવ તો શુભ ભાવ છે અને એને કાંઈ ધર્મ નથી કહ્યો. એ અહિંસા પરમો ધર્મ નથી ભાઈ. તું સમજ્યો નથી અહિંસા પરમો ધર્મ ભગવાને કોને કહ્યો છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે અનંત ગુણનો સમૂહ એવો ભગવાન આત્મા છે. એનું જે નિર્મળ પરિણમન થઈ રહ્યું છે એ એનો સ્વભાવ છે. એ પણ શુદ્ધ છે, નિર્મળ છે. એવો સ્વભાવ, એવા સ્વભાવ ભાવે એને રહેવું જોઈએ. પોતે આત્મા છે. આત્મા એટલે અનંત ગુણનો સમૂહ છે અને એ અનંત ગુણનું નિર્મળ પરિણમન જે છે એ પરિણમનને અનુભવતો થકો એ જ ભાવે પોતે રહેવો જોઈએ. પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતે પોતાના સ્વરૂપના જ્ઞાન કરવાના સ્વભાવે રહેવો જોઈએ. એ એનો સ્વભાવ છે, એ પોતાનો ભાવ છે. તો પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે રહેવું એ કર્તવ્ય છે, એ જ હોવું જોઈએ. પણ પોતાના સ્વભાવ ભાવની હિંસા કરી અને એ વિભાવ ભાવે થાય છે.
પરના લક્ષે એ શુભ કે અશુભ ભાવે થાય છે તો એના પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે. પોતે સ્વનું લક્ષ કરીને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વભાવ ભાવે રહે છે. આ તો થવું જ જોઈએ, આ થવું જોઈતું હતું, પણ આવું તો હજી સુધી થયું નથી. પણ સ્વીકારે તો ખરો કે આ સ્વભાવ ભાવે રહેવું એ સહજ વાત છે. એવો સ્વીકારે નથી અને માને કે અમે જીવદયા પાડીએ છીએ. અરે ભાઈ, તારા સ્વભાવ ભાવે રહે અને તું તારા સ્વભાવ ભાવની હિંસા ન કર, એમ અહીંયા તો કહેવું છે. કૃપાળુદેવે પણ એમ કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. પોતાનો જે સ્વભાવ છે એવા ભાવના મરણ કરે છે અને શુભાશુભ ભાવે થાય છે એ પોતાના ભાવ મરણ છે. એ પોતાના ભાવ મરણ છે તો એવા ભાવ મરણ ન કરે તો એ સ્વદયા પાળે અને એવી સ્વદયા એને અહિંસા પરમો ધર્મ કહ્યો છે. એને અહિંસા પરમો ધર્મ કહ્યો છે. અહીંયા તો માન્યતા જ ઊંધી, જીવો અને જીવવા દો. આ ક્યાંથી સૂત્ર બનાવી લીધું? પોતે પોતાની મતિ કલ્પના એ લોકોએ સૂત્ર બનાવી લીધું. અરે ભાઈ, જીવોને જીવવા દો, તું કોણ બીજાને જીવવા દેવા વાળો? બધા પોતપોતાના પુણ્યથી જીવે છે, પોતપોતાનું આયુષ્ય લઈને આવ્યા છે તો જીવે છે, એમાં તું શું કરે છે? જીવોને જીવવા દો, આવું ઊંધું સૂત્ર હોય? અહિંસા પરમો ધર્મનો સાચો અર્થ સમજે નહીં. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપે પોતે રહેવું એ સ્વની દયા છે. પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય, હિંસા ન થાય, એ સ્વની દયા છે. એવી હિંસા ન કરવી એ અહિંસા પરમો ધર્મ છે. બધા ભગવાન આત્મા છે, બધા પોતપોતાના પુણ્ય અને પાપના ઉદય સહિત છે અને એવા ઉદય વખતે પણ જે જ્ઞાની છે, જે સમ્યક દ્રષ્ટિ છે, તે ઉદય સાથે જોડાતા પણ નથી અને પોતાના સ્વભાવ ભાવે રહે છે. પોતાની દ્રષ્ટિ સ્વ તરફ જ રાખીને રહ્યા છે. એમનો વિચાર કરે તો આ બધું બહુ સહેલાઈથી એને સમજાય એવું છે. એમાં કંઈ ન સમજણ પડે એવું નથી. પણ આમાંનું કાંઈ મળે નહીં અને માત્ર આવી રીતે જીવો ને જીવવા દો એવી ગાંડી ગાંડી વાતો કરે અને પરની દયા હું પાળું છું એવા મિથ્યા અભિમાન કરે અને એમ એક બાહ્ય ક્રિયામાં જે રાચી રહ્યા છે એવાઓ આત્મજ્ઞાન વિના અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ કરે છે. એ પછી આગળ અહીંયા પાના નંબર 11 ઉપર બીજા પેરેગ્રાફમાં અંતર્ભેદની વાત કરી છે. અંતર્ભેદ એટલે શું? ભેદ જ્ઞાનની વાત છે પ્રભુ, એમાં તો ભેદ જ્ઞાનની વાત છે. જીવ અજીવના ભેદનું ભાવ ભાષણ રૂપ ભેદ જ્ઞાન. પોતે જીવ અને એ સિવાય બીજા બધા પૂતગળ વગેરે અજીવ એ તો બધાને ખબર પડે છે, પણ આ શરીર પોતે જેની સાથે રહ્યો છે એ પણ અજીવ અને પોતાને થતા શુભાશુભ ભાવ એ પણ એનું સ્વ નથી, એટલે એને પૂતગળમાં નાખી દીધા છે. દ્રષ્ટિનો વિષય જયારે બતાવો છે ને ત્યારે તો એને થતા શુભાશુભ ભાવ એને પણ પૂતગળ કહી દીધા અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ જે બતાવો છે એમાં તો નિર્મળ પરિણામને પણ લીધા નથી. આમ જે ભેદ જ્ઞાન કરે છે કે આવો હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું. નવ તત્વની અંદર જે આત્મા કયો છે, જે જીવ કયો છે, એ પર્યાય વિનાનો જીવ દર્શાવ્યો છે. ત્યાં નવ તત્વની અંદર જીવ, અજીવ અને એ સિવાય બાકી જે 7 છે એ તો પર્યાય છે. જીવને પૂતગળ સાથેના સંબંધ દર્શાવનારી એ પર્યાય છે. તો એના વિનાનો એટલે કે જેને બંધ પણ નથી, જેને મોક્ષ પણ નથી, જેને સંબર પણ નથી, જેને નિદ્રા પણ નથી, એવો એ શુદ્ધ જીવની ત્યાં વાત લીધી છે. પર્યાય વિનાનો એટલે નિર્મળ પર્યાય વિનાનો એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ધ્રુવ છે. એનું લક્ષ્ય કરતા એને નિર્મળ પરિણામ થાય છે એવી ત્યાં વાત કરવામાં આવી છે. એટલે એવું ભેદ જ્ઞાન પોતે સ્વ અને પોતાથી બીજું બધું પર, એવું ભેદ જ્ઞાન એ વાત સમજવાની છે. એટલે અંતર્ભેદ અહીંયા કહ્યું છે ને, કઈ અંતર્ભેદ સાચી દ્રષ્ટિ સહિત શુભ પરિણામ કરતો હોય એટલે
એને ભેદ જ્ઞાન હોય અને જો એને શુભ પરિણામ થતા હોય તો એ પુણ્ય છે. પણ આત્માનું ભાન નથી, પોતે કોણ છે, પોતે સ્વ છે અને પોતાથી બીજું બધું પર છે, એ વાતને હજી જાણી નથી, સમજી નથી અને એવી સાચી શ્રદ્ધા થઈ નથી અને અંદરમાં માન માટે, સગવડતા માટે, અનુકૂળતા માટે અથવા તો પુણ્યનો બંધ પડશે એટલે સારું થશે, બીજો ભાવ સારો મળશે, એવી જ ઈચ્છા કરી અને એ પરિણમી રહ્યો છે, તો એમાં તો એ પોતે પોતાના આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરી રહ્યો છે. એમાં તો આત્માનો ઘાત કરે છે અને મિથ્યાત્વને કારણે એ અનંત પાપ બાંધે છે. મિથ્યાત્વનો ઘણો મોટો બંધ પડે છે. સૌથી મોટું પાપ શું છે? મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. બીજા બધા પાપ કરતા સૌથી મોટું પાપ મિથ્યાત્વનું છે. આગળ કહે છે કે બાહ્ય ચારિત્ર અર્થાત વચન, દેહ આદિની ક્રિયા ઘણી હોય અથવા થોડી પણ હોય, ઘણી હોય કે થોડી પણ હોય, પણ એ ઉપરથી જ્ઞાની ઓળખાતા નથી. કોઈને વધારે હોય, કોઈને ઓછી હોય, તો એના ઉપરથી તમે એમ ના કહી શકો કે જ્ઞાની છે કે જ્ઞાની નથી. બાહ્યની ક્રિયા દ્વારા જ્ઞાની ઓળખાતા નથી. અંતર્ભેદ, એને અંતરંગ શું છે? એને ભેદ જ્ઞાન વર્તે છે. પોતાનાથી બીજું બધું જુદું છે, પોતે સ્વ છે અને બીજું બધું જુદું છે, એવું એને ભેદ જ્ઞાન વર્તે છે. અને પછી એની જે ક્રિયાઓ જે હોય છે, બધી સાહજિક ક્રિયાઓ હોય છે, સ્વના લક્ષ્ય થતી ક્રિયાઓ હોય છે, એને જ્ઞાની કહીએ છીએ. જેને સમ્યક દર્શન થયું છે તે જ્ઞાની છે. જેને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ્ઞાની છે. તો એવા જ્ઞાનીને ભેદ જ્ઞાન છે, સતત ભેદ જ્ઞાન વર્તે છે, એને કઈ જુદું પાડવું પડતું નથી. બાહ્યમાં ચારિત્ર હોય એટલે એ એમ માને કે પોતે મોટો છે અને મહાન છે, તો એમ નથી. દ્રવ્ય ચારિત્ર વાળો પોતાને ભલે મહાન માને, પણ અંતરંગ સમાધિ શાંતિનું વેદન નથી. તેથી બાહ્ય દ્રષ્ટિથી 5 મહાવ્રત, સમિતિ, બુદ્ધિ, તપ, શીલ વગેરે પુણ્ય પરિણામ શુભરાગ કરતો હોય છે. તે બાહ્ય ક્રિયાને આત્મધર્મ માનતો હોય છે. તે ધર્મને નામે ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામની રુચિ વધારતો જે ક્રિયા મન, વચન, કાયાના યોગની થાય છે તેને પોતાની માને છે. શુભ પરિણામને આદરણીય માને છે. એમ કર્મભાવને એ ધર્મ માની રહ્યો છે. જેના દ્વારા કર્મનો બંધ પડે છે એ બધા શુભભાવ છે. જેના દ્વારા પુણ્ય બંધન થાય છે એ બધા શુભભાવ છે. તો એને જે ધર્મ માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એની માન્યતા ખોટી છે. શુભ યોગને સંબર માને. શુભ યોગ રૂપ સામાયિક પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, વ્રત આદિ કર્મભાવથી થતા જે શુભ પરિણામ તે ઉદય ભાવને ચારિત્રમાં ખપાવે. એને ચારિત્રમાં ખપાવે. વળી દેહ આદિ જડની ક્રિયા સ્વતંત્ર જડના આધારે થાય છે, તેનો તે સ્વામી થાય છે. મન, વચન, કાયાની ક્રિયા હું કરી શકું છું એમ માને છે. દેહાદિની ક્રિયાને ધર્મનું સાધન માને છે. ચેતનનું સાધન જડની અવસ્થામાં માને છે. એ જ મોટું અજ્ઞાન છે. હવે આનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન